1420 દિવસ બાદ વડોદરા પધારેલા મહંત સ્વામી મહારાજનું મંદિર પટાંગણમાં 7,000થી વધુ ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું। 5 ખંડમાં સંસ્કૃતિના ધજા પતાકા લહેરાવતા અને 1420 દિવસ બાદ વડોદરા પધારેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું મંદિર પટાંગણમાં ઉપસ્થિત 7,000થી વધુ ભાવિક ભક્તોએ અદકેરું અને ભવ્ય સ્વાગત કર્યું। આજે બપોરે 12 વાગે અમદાવાદથી વડોદરા પધારેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું 92 બુલેટ બાઇક સવારો યુવાનો દ્વારા મંદિર પરિસર સુધી એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ભવ્ય સ્વાગતનો શુભારંભ થયો હતો। ઢોલ શરણાઈના નાદ અને ફટાકડાની આતિશબાજી વચ્ચે પૂજ્ય સ્વામીશ્રી મંદિર પધાર્યા હતા અને સૌપ્રથમ મંદિર ખાતે બિરાજમાન પ્રભુ પ્રતિમાઓના દર્શન કર્યા હતા। ત્યારબાદ પોડિયમ પર નિર્માણ કરેલા સુશોભિત મંચ પર બિરાજમાન મહંત સ્વામી મહારાજનું અટલાદરા મંદિરના પૂજ્ય સંતોએ પુષ્પહાર અર્પણ કરી સન્માન કર્યું હતું। મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ તથા 1420 દિવસ બાદના પાવન આગમન નિમિત્તે ભાવિક ભક્તોએ વિવિધ ભક્તિ વ્રતો દ્વારા સ્વાગત કર્યું હતું, જેમાં 47 બાળ યુવાનો દ્વારા 1420 દંડવત, અનેક ભાવિકો દ્વારા સ્વામીશ્રીના આગમન પૂર્વે 92 કલાકના નિર્જળ ઉપવાસ તેમજ પ્રમુખ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ વાંચન વ્રત અંતર્ગત 153 પુસ્તકોના અંદાજે 45,000 પૃષ્ઠોનું વાંચન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કાર અને સંસ્કૃતિના સંગમ રૂપે ભાવિક ભક્તોમાં અદ્ભુત આધ્યાત્મિક ઉત્સાહનું સર્જન કરનાર બન્યો હતો। તો એ બધા આવી રીતે સામાન્ય ઘણી પરિસ્થિતિ કેટલાકની હોય એ બધા એના ગામમાંથી છે, કપી વિસ્તારના ગામો પણ આવે છે। હવે એ બધા આદિવાસી ભાઈઓને, સત્સંગીઓને કરીને પણ એ સ્વામીશ્રી પોતે એવું બધો આ રીતે લાભ આપણને આપે છે। પ્રતિષ્ઠા ઉત્સવ થયો, એ મંદિર પણ સુંદર ટેકરા ઉપર છે અને સૂર્યનગરી કહેવાય છે જોધપુર। વધાર્યા અને મહેસાણાની અંદર એમનો જન્મદિવસ એ સપ્ટેમ્બર મહિનામાં જે આવે 13મી સપ્ટેમ્બર આદિવાસી હરિભક્તો બધા ખૂબ રાજી થયા કે સ્વામી અમારી ચિંતા કરીને ત્યાં પહોંચ્યા। એ રીતે સ્વામીશ્રીએ પોતે હિંમતનગરને લાભ આપ્યો અને ત્યાંથી પછી તેઓ 5મી સપ્ટેમ્બર ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના તમામ સત્સંગી આશ્રિતોના વર્તમાન ગુરુ હરિ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનું આજે વડોદરાની અંદર આગમન થયું છે। 1420 દિવસ પછી, એટલે કે લગભગ 4.25 વર્ષ પછી તેમનું અહીંયા આગમન થઈ રહ્યું છે અને ખાસ તો 2 ફેબ્રુઆરીના દિવસે તેમનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરાની અંદર ઉજવવાનો છે, જેમાં 1.5 લાખથી વધારે ભાવિક હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે। તે નિમિત્તે આજે તેમના આગમન નિમિત્તે આજે વડોદરા શહેરના હરિભક્તોના અંતરની અંદર અપાર ઉત્સાહ હતો। એટલા માટે લગભગ 92 જેટલા સાફાધારી યુવકો એ બુલેટ બાઇક પર સવાર થઈને વડોદરાના રાજમાર્ગ પર ભવ્યતાપૂર્વક તેમની સવારી નીકળી હતી। તેમનું ભવ્યતાપૂર્વક સ્વાગત થયું। મંદિર પરિસરની અંદર તેમણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે 92 જેટલા નાના બાળ વિદ્વાનોએ તેમનું પુષ્પવૃષ્ટિથી સ્વાગત કર્યું અને સાથે સાથે એટલા જ 92 જેટલા બીજા બધા બાળ વિદ્વાનોએ એમને ગગનગામી ફુગ્ગાઓ બધા છોડીને એમણે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું। રંગોળી પણ ખૂબ જ સુંદર સમગ્ર એમના પથ ઉપર થઈ હતી। મંદિર દર્શન કરીને જ્યારે પોતે બહાર પધાર્યા, સવારના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 5,000 જેટલા હરિભક્તો અહીંયા દર્શન માટે ઉપસ્થિત હતા અને વિશેષ તેમની 92મી જન્મજયંતિનું ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવા માટે 92 જેટલા જુદા જુદા સંખ્યાની અંદર અલગ વ્રત આ દેહ દમનના ઘણા બધા હરિભક્તોએ કર્યા છે, જેવા કે સજળા ઉપવાસ, નિર્જળા ઉપવાસ અને ઘણા બધા હરિભક્તોએ તો લિક્વિડ જેવા ઉપવાસ 92 કલાક સુધીના કર્યા છે અને ઘણા બધા હરિભક્તોએ 6 મહિનાથી ધારણા પાળના કે એકટાણા પણ કર્યા છે। આ રીતે ભક્તિ અર્ઘ્ય તેમણે અર્પણ કર્યું। ઘણા બધાએ વિશેષ પ્રદક્ષિણા દંડવટ માળા પણ અર્પણ કરી। હવે મહંત સ્વામી મહારાજ 34 દિવસ સુધી વડોદરા શહેરના હરિભક્તોને લાભ આપવાનો છે, જેની અંદર વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન થશે અને મોટી સંખ્યાની અંદર વડોદરા, ગોધરા અને બોડેલી ઝોનના હરિભક્તોને લાભ પ્રાપ્ત થશે। સાથે સાથે આ વડોદરા
અટલાદરા મંદિર નીચે આવતા જેટલા પણ મંદિર હેઠળ સંચાલિત સમાજ સેવાના કાર્યો છે, જેવા કે અહીંયા એક સ્કૂલ ચાલી રહી છે વિદ્યા મંદિર, છાત્રાલય, હોસ્પિટલ, પ્રમુખ એકેડેમી એટલે યુપીએસસી સેન્ટર, આ બધા જ હરિભક્તોને અહીંયા લાભ પ્રાપ્ત થવાનો છે. આપણે પણ અવશ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ.